પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની થઈ અસર। હાલોલમાં પાણી પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં। વાવડી ગામમાં ગટર લાઇનમાં પડ્યું હતું ભંગાણ। તંત્રે લાઇન જોડવાના બદલે કામચલાઉ નુસ્ખો અજમાવ્યો હતો। પ્રદેશ 24 ન્યૂઝે તંત્રની પોલ ખોલતો અહેવાલ ચલાવ્યો હતો। પ્રદેશ 24 ન્યૂઝના અહેવાલ બાદ તંત્રે સફાળું જાગ્યું। કામચલાઉ નુસ્ખાના બદલે વ્યવસ્થિત રીતે કામ કર્યું। પંચમહાલના હાલોલમાં પ્રદેશ 24 ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। 2 દિવસ પહેલા હાલોલના વાવડી ગામનો અહેવાલ પ્રદેશ 24 ન્યૂઝ પર પ્રસારિત કર્યો હતો, જેમાં વાવડી ગામમાં પાણી પુરવઠા વિભાગની પોલમપોલ છતી કરી હતી। વાત એમ હતી કે વાવડી ગામમાં પાણી પુરવઠા વિભાગની ટીમે ખોદકામ કર્યું હતું। આ ખોદકામ દરમિયાન ગટરની લાઇન તૂટી ગઈ હતી। તૂટેલી ગટર લાઇનને વ્યવસ્થિત રીતે જોડવાના બદલે પાણી પુરવઠા વિભાગે કામચલાઉ નુસ્ખો અજમાવ્યો હતો। પાણી પુરવઠા વિભાગની ટીમે તૂટેલી ગટર લાઇનને માટી અને પુરાણથી ઢાંકી દીધી હતી અને પ્રદેશ 24 ન્યૂઝના અમારા સંવાદદાતાએ પાણી પુરવઠા વિભાગમાં આ તકલાદી કામનો વિડીયો મોકલ્યો હતો। ટીવી સ્ક્રીન પર પહેલા અને પછીના દ્રશ્યો તમે જોઈ શકો છો। પાણી પુરવઠા વિભાગની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવું તકલાદી કામ કર્યું હતું। જોકે પ્રદેશ 24 ન્યૂઝે પાણી પુરવઠા વિભાગના આ તકલાદી કામનો અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું હતું। પ્રદેશ 24 ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયાના 1 દિવસ બાદ પાણી પુરવઠા વિભાગની ટીમ ફરી ભંગાણ પડ્યું તે સ્થળે પહોંચી અને આ વખતે કામચલાઉ નુસ્ખાના બદલે વ્યવસ્થિત રીતે પાઇપલાઇન જોડીને ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન અને બંને અલગ અલગ કરીને વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવ્યું। પ્રજા પોતાના પરસેવાની કમાણીથી ટેક્સ ભરે છે અને એટલા માટે કે તેમને પાયાની દરેક સુવિધા મળી રહે, નાગરિકોને પાયાની સુવિધા મળે અને તેમનું આરોગ્ય જળવાય તે જવાબદારી તંત્રની છે। પણ જ્યારે તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નબળું કામ કરે તો તે યોગ્ય ન કહેવાય અને તંત્રની આ પોલને ઉજાગર કરવી તે અમારી જવાબદારી છે કે જે હંમેશા અમે નિભાવતા રહીશું। પંચમહાલથી સંજય ગોહિલ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી।